રોગચાળાએ વધુ 2 લોકોનો ભોગ લીધો। તાવની સારવાર લઈ રહેલા વધુ 2 દર્દીના મોત નિપજ્યા છે। શહેનાઝ અને સુલોજ નામની મહિલાનું મૃત્યુ થયું છે। સતત રોગચાળાને કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે। આપને જણાવી દઈએ, સુરતમાં રોગચાળાનો ભરડો સતત વધી રહ્યો છે। વધુ 2 જણાના મૃત્યુ તાવના કારણે નિપજ્યા હોવાની વિગતો સામે આવી રહી છે। સુરત શહેરમાં જે રીતે રોગચાળો વધી રહ્યો છે, ત્યારબાદ સતત મૃત્યુઆંકના જે આંકડાઓ છે તે પણ સતત વધી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો સુરતમાં ગતરોજ 2 લોકોના તાવ અને ઉલટીના કારણે કરુણ મોત નિપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। ખાસ કરીને રુદ્રપુરા વિસ્તારમાં રહેતા 27 વર્ષીય શહેનાઝને તાવ આવતો હતો અને ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું। બીજી તરફ સુરત નામની જે મહિલા છે તે મહિલાને પણ તાવ અને ઉલટી થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જો કે સારવાર દરમિયાન તેનું પણ કરુણ મોત નિપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। હાલ સીધા આપ દ્રશ્યો જોઈ શકો છો। ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં। વહેલી સવારથી જ આ રીતે મસ્ત મોટી જે લાંબી કતારો છે તે અહીં જોવા મળી રહી છે। એક તરફ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં 26 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે, જ્યારે ચાલુ માસમાં 13 લાખ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે, જેમાં 39 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે। જ્યાં પણ મચ્છરજન્ય બ્રીડિંગ હોય ત્યાં નોટિસ ફટકારવાની કામગીરી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી સિવિલ હોસ્પિટલની જે ઓપીડી છે તે ઓપીડીની બહાર આ રીતે મસ્ત મોટી લાઈનો જોવા મળતી હોય છે। કેટલાક જે દર્દીઓ છે તે કલાકો સુધી લાઈનમાં બેસી રહ્યા છે, તેમનો નંબર નહીં આવતા આ રીતે તેઓ ફર્શ ઉપર બેસવા માટે મજબૂર બની રહેતા હોય છે। જી કાકા, કેટલા કલાકથી લાઈનમાં ઉભા છો, શું પરિસ્થિતિ? અડધા ઘંટાથી ઉભા રહી। કેટલી તકલીફ પડે છે? તકલીફ તો પડે જ છે ને, ઊભું રહેવું પડે એટલે બીજું ઉંમરવાળાને તકલીફ પડે ને, સિટી વાળાને તો તકલીફ પડે ને। જે આપ જોઈ રહ્યા છો, જે સિનિયર સિટીઝન છે તેઓ પણ છેલ્લા અડધા કલાકથી લાઈનમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે। સીધી દ્રશ્યો આપ જોઈ શકો છો। મસ્ત મોટી જે લાઈનો છે તે લાઈનો વહેલી સવારથી જ આ રીતે જોવા મળી રહ્યા છે। તાવ, શરદી, ખાંસી અને ડેન્ગ્યુના જે કેસો છે તે કેસોમાં સતત વધારો જોતા આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી થઈ છે। મહત્વની વાત છે કે આ 2 લોકોના જે રીતે કરુણ મોત નિપજ્યા છે, ત્યારબાદ આરોગ્ય વિભાગની ટીમ ત્યાં મોકલવામાં આવી છે અને સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો રોગચાળાનો ભરડો સતત વધી રહ્યો છે। અનેક સવાલ ઉઠી રહ્યા છે। જો કે આરોગ્ય વિભાગના અધિકારીનું આ મામલે શું કહેવું છે, આવો સાંભળીએ। સુરત શહેરમાં રોગચાળાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે। વધુ 2 લોકોના તાવ અને ઉલટીના કારણે મોત નિપજ્યા છે, ત્યારે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી જોડાયા છે। જી સર, વધુ 2ના મોત, શું કહેશો? અત્યારે જે આપણે 2 મોતની વાત કરીએ છીએ એ એકચ્યુઅલી એક સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ બંને જગ્યાએ પોસ્ટમોર્ટમ માટે ડેડ બોડી લાવવામાં આવેલી હતી અને બ્રોડ ડેડ હતા અને મોતનું કારણ તો આપણને જ્યારે પીએમ થશે પછી જ જાણી શકાશે। પણ એઝ યુઝ્યુઅલ જે દર્દીના સગાવાલાએ હિસ્ટ્રી આપી છે જે તે વ્યક્તિને, તેમના કહેવા પ્રમાણે ત્યાં તાવ એમને હતું અને અમારી ટીમ જેમ આ વખતે પણ ત્યાં એમના ઘરે જઈએ છીએ અને જે એક ફિમેલ હતા, 27 યર ફિમેલ હતા અને તેઓને 4 બાળકો હતા અને તેઓ અહીંયા સેન્ટ્રલ ઝોનમાં રહેતા હતા અને તેમને 2 દિવસથી તેમના રિલેટિવના જણાવ્યા મુજબ તાવ હતો અને જ્યારે એકદમ ગંભીર થઈ ગયું ત્યારે તેઓ સિવિલમાં ગયા અને સિવિલની અંદર તેઓ મૃત જ હતા। બીજા જે એક વ્યક્તિ છે તેઓ વરાછા ઝોનમાં રહે છે, મોટા વરાછા બાજુ, અને તેમને પણ એ જ રીતે 3 દિવસથી તાવ હતો, લેબર હતા, જીપી પાસે અને મેડિકલ સ્ટોરમાંથી સારવાર લેતા હતા। વધુ તબિયત બગડતા સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને તે બ્રોડ ડેડ હતા। અત્યારે જે ચોમાસા પછી જે વોટરબોર્ન ડિસીઝ અને વેક્ટરબોર્ન ડિસીઝ એની અંદર આપણને વધારો જોવા મળે છે। એની અંદર આપણે શહેરીજનોને કાળજી રાખવા માટે જણાવીએ છીએ। સુરત કોર્પોરેશનનું તંત્ર પણ લગભગ 650 જેટલા હેલ્થ વર્કરો મારફતે ઘરે ઘરે જઈ સર્વે કરે છે, તાવના કેસો શોધે છે, સાથે એની સારવાર આપે છે, બ્રીડિંગ સ્પોટ શોધે છે અને વોટરબોર્ન ડિસીઝની અંદર પણ જે જગ્યાએ ગંદુ પાણી આવતું હોય ત્યાં તાત્કાલિક ટ્રીટમેન્ટ આપીએ છીએ। પાણી વિભાગ દ્વારા પણ લીકેજ રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવે છે। સર, તાવ અને ઝાડા ઉલટીના કેટલા કેસો નોંધાયા છે?
ગયા અઠવાડિયાની વાત કરીએ તો મેલેરિયા અને ડેન્ગ્યુના મેલેરિયાના 41 જેટલા કેસીસ હતા અને એના પછીના અઠવાડિયામાં એટલે લાસ્ટ વીકની અંદર 45 કેસીસ છે. એ જ રીતે ડેન્ગ્યુની અંદર 25 કેસ હતા આગળના અઠવાડિયામાં, અત્યારે 29 કેસ છે આ વીકની અંદર. પરંતુ હું જે કહેવા માગું છું કે જે લોકો અન્ય રાજ્યમાંથી આવે છે અથવા જે લોકો એવું વિચારે છે કે 3 થી 4 દિવસ સુધી તાવ રહેશે અને અમે મેડિકલ સ્ટોરમાંથી દવા લઈ લઈશું, એમના માટે હું ખાસ કહીશ કે એ લોકોએ પોતે નજીકના અર્બન હેલ્થ સેન્ટર, પોતાના ફેમિલી ફિઝિશિયન અથવા ફિઝિશિયન કન્સલ્ટન્ટ અને પ્રોપર હોસ્પિટલમાં જઈ અને સારવાર લેવી જોઈએ. ડૉક્ટર જણાવે તો એમના જે પણ ટેસ્ટ કરાવવા હોય તે કરાવવા જોઈએ અને જેથી આપણે આ પ્રકારે જે સડન ડેથ થવાની શક્યતા રહેલી છે એને આપણે નિવારી શકીએ, એટલું જ શહેરીજનોને અપીલ છે. તો આપણે જે રીતે જોયું તે રીતે હાલમાં આરોગ્ય વિભાગના 650થી અલગ અલગ વધુ જે ટીમો છે તે બનાવવામાં આવી છે અને સર્વેની જે કામગીરી છે તેમાં જોડવામાં આવ્યા છે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.